તો આ તરફ દિલ્હીમાં આજે ઇન્ડિયા ગઠબંધનની મહત્વની બેઠક મળવાની છે। લોકસભાની ચૂંટણીમાં ઇન્ડિયા ગઠબંધનને 233 બેઠક મળી છે, ત્યારે આજે સાંજે 6 વાગે દિલ્હીમાં મળનારી બેઠકમાં ઇન્ડિયા ગઠબંધનના તમામ સાથી પક્ષો ઉપસ્થિત રહેશે। જે બેઠકમાં સરકાર બનાવવાના વિકલ્પ અંગે ચર્ચા કરીને મોટા નિર્ણય લેવાઈ શકે છે। આ તરફ અખિલેશ યાદવને એક મહત્વની અને મોટી જવાબદારી સોંપવામાં આવી છે। લોકસભાની ચૂંટણીમાં સરકાર બનાવવા માટે કિંગ મેકર સાબિત થનાર ટીડીપીના ચંદ્રબાબુ નાયડુ સાથે અખિલેશ યાદવ મુલાકાત કરશે। नीतीश कुमार નો સંપર્ક કરવાની જવાબદારી અખિલેશ યાદવને સોંપવામાં આવી છે। ટીએમસીના મહાસચિવ અભિષેક બેનર્જી, શિવસેનાના ઉદ્ધવ ઠાકરે ઇન્ડિયા ગઠબંધનની બેઠકમાં હાજર રહેશે। ઇન્ડિયા ગઠબંધનની એનસીપીના શરદ પવાર દિલ્હી જવા માટે રવાના થઈ ચૂક્યા છે। આમ આદમી પાર્ટીના સંજયસિંહ, રાઘવ ચડ્ડા પણ આ બેઠકમાં ઉપસ્થિત રહેવાના છે। આજે સાંજે 6 વાગે ઇન્ડિયા ગઠબંધનની બેઠક મળવાની છે અને આ અલાયન્સ સાથે સંકળાયેલા તમામ પક્ષો બેઠકમાં હાજરી આપવાના છે। બેઠકમાં સરકાર બનાવવાના વિકલ્પને લઈને ચર્ચા થઈ શકે છે, કારણ કે 234 બેઠકો ઇન્ડિયા અલાયન્સે મેળવી છે। હવે 272 સુધી કેવી રીતે પહોંચી શકાય છે, મોટી જવાબદારી અખિલેશ યાદવને સોંપવામાં આવી છે। અખિલેશ યાદવને નીતિશ કુમાર અને ચંદ્રબાबू नायडू સાથે વાતચીત કરવાની જવાબદારી સોંપાઈ છે। देखिए, ऐसा है कि आज इंडिया गठबंधन की मीटिंग है शाम को 6 बजे। उसमें हम सब लोग बैठेंगे और बैठ के तय करेंगे आगे की रणनीति क्या है। जहाँ तक इन दोनों नेताओं का प्रश्न है, 2019 के पहले किस प्रकार से खुद चंद्रबाबू नायडू जी ने पूरे देश में सबको संगठित करने का प्रयास किया था और मोदी जी की तानाशाही के खिलाफ फेडरल स्ट्रक्चर के मुद्दे को लेके यहीं दिल्ली के अंदर उन्होंने धरना भी दिया था कि राज्यों के हक मारे जा रहे हैं सरकार के द्वारा। और यही काम खुद नीतीश कुमार जी ने किया था इंडिया गठबंधन को संगठित करने के लिए। तो अगर आप देखें तो स्वाभाविक रूप से इनके मन में कोई श्रद्धा या कोई रिस्पेक्ट मोदी और अमित शाह को लेके है, ऐसा मैं नहीं मानता। बाकी उनको, उनकी पार्टी है, उनको फैसला करना है। आज हम लोग जब इंडिया गठबंधन की बैठक में इकट्ठा होंगे तो उसमें आगे की रणनीति तय करेंगे। ये आई एम गोइंग फॉर एनडीए मीटिंग। इन कोर्स ऑफ टाइम एनीथिंग विल रिपोर्ट यू। कैसे देखते हैं इस जीत को? नहीं, इस जीत को ये जनता की जीत है। ठीक है, स्मृति ईरानी भी लगातार कह रही हैं जोश अभी भी बरकरार है। ठीक है, वो मतलब अभी उसमें कोई हारना जीतना एक बना हुआ है, एक को हारना था, एक को जीतना था। ठीक है, तो कोई आदमी कहता है जोश बरकरार, तो अच्छी बात है। लगातार अब भी कहा जा रहा है कि गठबंधन भी कह रहा है कि सरकार बनाएंगे, किस तरीके से? ये तो भाई गठबंधन के घटक दल सोचेंगे ना। मैं तो एक एमपी हूँ, सिंपल। ठीक है, તો બંને અલાયન્સ આજે બેઠક કરી રહ્યું છે અને અલાયન્સ સાથે સંકળાયેલા રાજકીય પક્ષોના નેતાઓ આ બેઠકમાં હાજરી આપવા માટે દિલ્હી ખાતે પહોંચી રહ્યા છે। એટલે દિલ્હી જે આજે કેન્દ્ર સ્થાને રહેશે, દિલ્હીમાં સરકાર બનાવવા માટે થઈને દિલ્હીમાં બેઠકોનો દોર અને દિગ્ગજો આજે દિલ્હીમાં એનડીએની બેઠક 4 વાગે મળશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। એનડીએની આ બેઠકમાં હાજરી આપવા માટે નીતિશ કુમાર, ચંદ્રબાબુ નાયડુ નીકળી ચૂક્યા છે। તો બીજી તરફ ઇન્ડિયા ગઠબંધનની પણ બેઠક આજે સાંજે 6 વાગે મળવાની છે। મલ્લિકાર્જુન ખડગેના અધ્યક્ષ સ્થાને આ બેઠક મળવાની છે અને બેઠક પહેલા સંજય રાઉત કે જે ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના નેતા છે, સંજય રાઉતે મોટું નિવેદન આપ્યું છે કે જો કદાચ સરકાર બને અને રાહુલ ગાંધી પ્રતિનિધિત્વ લેવા માટે તૈયાર છે તો અમે રાહુલ ગાંધીને સમર્થન આપીશું। એટલે પ્રધાનમંત્રી પદનો ચહેરો કોણ રહેશે જો સરકાર ઇન્ડિયા ગઠબંધનની બને છે તે આ બેઠકમાં ચર્ચાઈ શકે છે। બીજી તરફ એનડીએ જેમાં નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુ બંનેને એનડીએ સાથે સાંકળી લેવા માટે, જો કે એનડીએ સાથે જોડાયેલા છે, પણ ચર્ચા એવી છે કે ઇન્ડિયા ગઠબંધન પણ નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુ સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે, વાટાઘાટ કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે અને અખિલેશ યાદવને જ્યારે જવાબદારી સોંપાઈ છે ત્યારે આ બંને નેતાઓ એનડીએ સાથે જ રહે તેવા પૂરેપૂરા પ્રયત્ન થશે। तो हम लोगों का जो प्रदर्शन रहा है बहुत ही बढ़िया रहा है और आप जान रहे हैं बिहार से ही चुनाव उठा और जिस हिसाब से हम लोगों ने चुनाव मुद्दों पर लड़ने का काम किया है वो आप सब लोग देख सकते हैं। अब तो अयोध्या में राम जी का आशीर्वाद तो इंडिया गठबंधन को हम लोगों को मिला, तो कहीं भी जो है आप देखिएगा एक चीज़ तो साफ हो गया
कि जो मोदी जी की बात करते थे कि मोदी फैक्टर वो ख़त्म हो गया। भाजपा जो है मेजॉरिटी से दूर चली गई है। जो सहयोगी हैं अब उन पर डिपेंडेंट है, और हम लोग तो खुशी है इस बात की कि भाई चलो हम लोग जो संविधान लोकतंत्र रोकने बचाने का जो प्रयास था उसमें हम लोग जो है काफ़ी हद तक कामयाब हुए। સૌ કોઈની નજર નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુ ઉપર છે, કેમ કે બંને કિંગ મેકર છે. જો આ બંને પાર્ટી એનડીએમાંથી કદાચ બની શકે કે કદાચ જો પોતાનો ટેકો પાછો લઈ લે, અલાયન્સમાંથી નીકળી જાય છે, તો એનડીએની મુશ્કેલી વધી જાય, કેમ કે 265 બેઠક જ પછી તેમની પાસે રહે. બંને પાર્ટી મળીને 28 બેઠક જીતી છે. એટલે જો ચંદ્રબાબુ નાયડુ અને નીતિશ કુમાર એનડીએથી દૂર થાય તો મુશ્કેલી સર્જાઈ શકે છે, પણ તેમને એક સાથે રાખવા માટે જ આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જો કે અગાઉ પણ નીતિશ કુમાર એ નિવેદન આપી ચૂક્યા છે કે તેઓને પ્રધાનમંત્રી પદ પણ નથી જોઈતું કે ડેપ્યુટી પ્રધાનમંત્રી પદ પણ નથી જોઈતું. કોઈ પદ આપે કે ના આપે, નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુ એનડીએની સાથે જ છે તેવું નીતિશ કુમાર અગાઉ પણ નિવેદન આપી ચૂક્યા છે. પણ સ્વાભાવિક રીતે જ્યારે સારું પ્રદર્શન કર્યું છે, ધાર્યા કરતાં સારું પ્રદર્શન ઇન્ડિયા અલાયન્સે કર્યું છે, ત્યારે પ્રયત્ન પૂરેપૂરો રહેશે ઇન્ડિયા અલાયન્સનો કે તેઓ આ બંને પાર્ટીઓને પોતાની સાથે જોડે. જવાબદારી અખિલેશ યાદવને સોંપવામાં આવી છે. બીજી તરફ એનડીએ સરકાર રચવા માટે કટિબદ્ધ છે. પ્રધાનમંત્રીનો ચહેરો પહેલેથી જ નક્કી હતો. નરેન્દ્ર મોદી ત્રીજી વખત પ્રધાનમંત્રી બનવાના છે. બસ હવે કોને મંત્રી પદ આપવું અને સરકારમાં કોને કોને કેટલું પ્રાધાન્ય આપવું તેની ચર્ચા કરવાની બાકી છે. અને એટલે જ આજે સાંજે 4 વાગે એનડીએની ખૂબ જ મહત્વની બેઠક મળવાની છે. બીજી તરફ સાંજે 6 વાગે ઇન્ડિયા ગઠબંધનની પણ બેઠક મળવાની છે. અને આ બંને બેઠકોમાં દિગ્ગજો હાજરી આપવાના છે. પોતપોતાના અલાયન્સમાં હાજરી આપવા માટે નેતાઓ અત્યારે દિલ્હી પહોંચી રહ્યા છે અને ઉત્સાહનો માહોલ ઇન્ડિયા ગઠબંધનમાં પણ જોવા મળી રહ્યો છે.